આવતીકાલે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન ભવન સ્કૂલથી ઈવીએમ ડિસ્પેચિંગ પ્રક્રિયાથી સંપન્ન। આવતીકાલે યોજાનારી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। લોકશાહીના આ મહત્વપૂર્ણ પર્વમાં કુલ 2.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પાર પાડવા તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તારમાં કુલ 260 જેટલા મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે। ચૂંટણી કામગીરીના સુચારુ સંચાલન માટે આજ રોજ શહેરની ભવન સ્કૂલ ખાતેથી ઈવીએમ મશીનો તથા વીવીપેટના ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ અતિ સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। મતદાન કર્મીઓને જરૂરી માર્ગદર્શન અને ચૂંટણી સામગ્રી સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે। આ પેટા ચૂંટણીમાં એક રસપ્રદ રાજકીય સમીકરણ પણ સામે આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ પોતે જ પોતાને મત આપી શકશે નહીં। સતીશ પટેલ મૂળ છાણી ગામના વતની છે અને તેઓ માંજલપુર વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલા નથી, જેના કારણે ચૂંટણીના નિયમો અનુસાર તેઓ અહીં મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।